જય હિન્દ ગુજરાતના વિદ્યાર્થી મિત્રો અથવા તો અધિકારી મિત્રો, આજે આપણે પાછું ભારતનું બંધારણ કન્ટિન્યુ કરવાના છે, જેમાં ભણવાનું છે ભાગ 2 નાગરિકતા અને સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ પાર્ટ 2। કારણ કે પહેલામાં તો આપણે નાગરિકતા કઈ રીતે આપી શકાય, બધી આર્ટિકલ વગેરે જોઈ ગયા હતા। આ બધી એક્ઝામમાં કામનું જ છે અને કરંટ અફેર સાથે ભણવાનું છે। જે કરંટ અપડેટમાં છે એ માહિતી આપણે લેતા જઈશું। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શરૂઆત કરીએ। તો પહેલાં જોઈ લઈએ અગાઉના લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા। તો આ બધી આર્ટિકલ વિશે ત્યાં વિસ્તૃતમાં ચર્ચા કરી હતી। હવે જોઈ લઈએ ખાલી સિમ્પલ આર્ટિકલ। તો નાગરિકતા જે આર્ટિકલ નંબર 5 મુજબ તો કે બંધારણ સમયે જે નાગરિકતા આપવાની હતી એટલે કે ભારતમાં જન્મ થયો હોય એને। આર્ટિકલ નંબર 6 તો કે પાકિસ્તાનથી ભારત આવેલા વ્યક્તિને। આર્ટિકલ 7 તો કે ભારતમાં હતા એ પાકિસ્તાનમાં ગયા અને ત્યાં નો ફાવ્યું એટલે પાછા આવી ગયા એને। આર્ટિકલ નંબર 8 તો કે ભારતીય મૂળના ગમે એ વ્યક્તિ હોય એને। આર્ટિકલ નંબર 9 તો કે એકલ નાગરિકતા, જે કોન્સેપ્ટ આપણે બ્રિટનમાંથી લીધેલો છે। આર્ટિકલ નંબર 10 તો કે બસ હવે જે છે એને જાળવી રાખો, એના હકોનું સ્વાતંત્વ કરો। આર્ટિકલ નંબર 11 જે નાગરિકતા સંબંધિત કાયદો બનાવવો હોય તો કોણ બનાવી શકે? સત્તા કેની પાસે છે? તો કે સંસદ અથવા તો કેન્દ્ર, બંને એક જ છે। સંસદ પાસે સત્તા છે। તો આ આપણે ભણી ચૂક્યા હતા અને એ સિવાય ઘણું ભણી ચૂક્યા હતા। કઈ રીતે નાગરિકતા જે નાગરિકતા મેળવવાના એ બધી કલમ સહિત આર્ટિકલ જોઈ ગયા હતા। જો જન્મ દ્વારા વંશથી, નોંધણીથી, પ્રાકૃતિક રૂપથી અને અર્જિત ક્ષેત્રને ભેળવવામાં ભારતમાં ભેળવી દઉં તો આ વગેરે રીતે મળી શકે। જન્મ રીતે આપણે 3 પેઢી સુધી ગયા હતા, વંશમાં એ 3 પેઢી સુધી ગયા હતા, નોંધણીમાં ઘણા ક્રાઇટેરિયા હતા, 7 વર્ષ ને 11 વર્ષ ને એવી રીતના રહેવાનું, એક ભાષા આવડતી હોવી જોઈએ। આવી રીતના કેને મળી હતી? તો કે સોનિયા ગાંધીને મળી હતી। પ્રાકૃતિક રૂપથી તો કોઈ એવી રીતના, અને અર્જિત ક્ષેત્રથી તો કે કોઈ પ્રદેશને ભારતમાં એડ કરી દઉં તો એ લોકોને આપોઆપ નાગરિકતા મળી શકે। તો આ વગેરે આપણે જોઈ ગયા હતા। તો અગાઉનું લેક્ચર જોઈ અને આ બીજો પાર્ટ જોવો એવી આશા સાથે શરૂઆત કરી દઈએ। તો નાગરિકતા સમાપ્ત તો કે 3 રીતે કરી શકાય, જ્યારે મેળવી તો કે 5 રીતે મેળવી શકાય। સમાપ્તની વાત કરીએ તો તમે પોતાની રીતના સ્વયં ત્યાગ કરી દઉં તો બરખાસ્તથી અને સરકારી આદેશોથી। હવે બરખાસ્તમાં તો કે તમે કોઈ દેશની નાગરિકતા લઈ લો અને ભારતને જણાવો નહીં, ભારતને આ માહિતી મળે તો એ બરખાસ્તથી એવી રીતના આપણે વિસ્તૃતમાં માહિતી લઈએ। તો પહેલાં તો સ્વયં ત્યાગની વાત કરીએ। સ્વયં ત્યાગ અથવા તો એને શું કહેવાય? તો કે સ્વેચ્છા। સ્વૈચ્છિક રીતે તમે જે નાગરિકતા સમાપ્ત કરો ને એને પણ જે સ્વયં ત્યાગથી, તો આ વિરુદ્ધાર્થી શબ્દ પણ યાદ રાખવા। કારણ કે સ્વયં ત્યાગનું બધું તમને આવડતું હોય પણ સ્વૈચ્છિક શબ્દ નાખીને તો ભાઈ ફાફા મારતો હોય, તો એવું નથી કરવાનું। તો જો સ્વયં ત્યાગથી કઈ રીતે થાય? તો કે વ્યક્તિ સ્વૈચ્છિક રીતે બીજા દેશની અથવા તો જાહેરાત કરી અને નોંધણી દ્વારા અથવા તો કોઈ દેશની નાગરિકતા લઈ લે તો ભારતની નાગરિકતા સમાપ્ત થઈ જાય, એટલે એકલ નાગરિકતાનો કોન્સેપ્ટ છે। હવે ભારતને જણાવી અને બીજા દેશની નાગરિકતા લઈ લે તો ભારતની સમાપ્ત થઈ જવાની છે। એવી રીતના, અથવા તો ભારતને ખબર પડે કે અહીંયા બીજા દેશની, બ્રિટન લઈ લઉં, અમેરિકા લઈ લઉં, કેનેડા એ બહુ ભાગ્યા તો કેનેડા લઈ લઉં વગેરેમાં જાય તો એની નાગરિકતા ભારત સમાપ્ત કરી દે। તો ગમે આ 3 ક્રાઇટેરિયામાંથી જો ભારતને ખબર પડે ને કે અમારો નાગરિક બીજા દેશની નાગરિકતા લઈ રહ્યો છે તો એ અહીંથી સમાપ્ત જ કરી દે, પછી જ્ઞાન એ દેશની નાગરિકતા એને મળે છે। તો એવી રીતના કરી શકાય। અને આ વ્યક્તિ તો કે જો આ વ્યક્તિની વાત કરીએ તો કોઈ દંપતી જો બીજા દેશની નાગરિકતા લઈ લે અને એનું સગીર વયનું સંતાન હોય ને, સગીર વયનું સંતાન, તો એને ભારતની નાગરિકતા મળે? તો કે નહીં, એને ભારતની નાગરિકતા ન મળે। કારણ કે એના માતા પિતા જો સમજી લો કે ઇંગ્લેન્ડની નાગરિકતા ધરાવતા હોય ને તો એને ઇંગ્લેન્ડની નાગરિકતા મળે। પણ જો બાળક 18 વર્ષથી નાનો હોય ને, એટલે સગીર કહેવાય, તો ખબર જ હશે, નાનો હોય અને 18 વર્ષથી મોટો થઈ જાય તો પછી ભારતની નાગરિકતા લેવી હોય તો નાગરિકતાની જે જોગવાઈ હોય એ મુજબ એ નાગરિકતા લઈ શકે, એટલે કે નોંધણી દ્વારા એ નાગરિકતા લઈ શકે। નકર તો એને એવી રીતના પણ ન આપવાની, જે આપણે જોઈ ગયા એ મુજબ। તો ખાસ કરીને આ સ્વયં ત્યાગની પ્રક્રિયા તમને આવડી જ જતી હશે। તો
3 પોઈન્ટ યાદ રાખવાના છે. એક તો ભારતને જણાવી અને રદ કરાવે, બીજું તો કે ભારતને ન જણાવ્યા વિના બીજી દેશની નાગરિકતા લઈ લે, અને ત્રીજું તો કે બીજા દેશની નાગરિકતા લઈ જ લીધી, કેવું જ નથી, અને એનો સગીર વયનો એક સંતાન યાદ રાખી લેવાનો. તો આવી રીતના તમે કરો તો સ્વયં નાગરિકતા રદ થઈ જાય, એટલે હોઈ જાય તમારી નાગરિકતા. આ બધી ક્યાં લખેલું છે? તો કે નાગરિકતા અધિનિયમ 1995માં લખેલું છે, જેનો 7 સુધી સુધારા પર થઈ ગયા છે. છેલ્લો 2019માં થઈ ગયો, અને આ 2019નો પણ આપણે ભણવાના છે. હવે બરખાસ્ત દ્વારા અથવા તો કાયદાકીય પ્રક્રિયા દ્વારા આ કેવી રીતના થાય? બરખાસ્ત દ્વારા અથવા તો કાયદાકીય પ્રક્રિયા દ્વારા તો ભારત દેશનો નાગરિક બીજા દેશની નાગરિકતા લઈ લે, એ સ્વીકારી લીધી, સમજી લો કે યુએસ અમેરિકાની નાગરિકતા લઈ લીધી, ત્યારે ભારતની નાગરિકતા કાયદા દ્વારા સમાપ્ત કરી શકાય. એમને તો ન કરી શકાય, એનો પણ એક કાયદો છે જે આપણો ભણવાનો જરાય થતો નથી, કારણ કે કાયદો જ્યારથી કાઢી નાખ્યો ત્યારથી કોઈ અટતું નથી. કાયદાથી રદ કરી શકાય, એમને તો સંસદ પર રદ ન કરી શકે કે હાલે તું વાયડો થા, અથવા તો તે બીજા દેશની નાગરિકતા લઈ લીધી, પણ સંસદમાં રે પ્રૂફ હોવું જોઈએ, એટલે જ નાગરિકતા ટૂંકમાં રદ કરી શકે. આવી રીતના જેમ કે કોઈ દેશનો વ્યક્તિ અથવા તો આપણા દેશનો વ્યક્તિ યુદ્ધ સમયે જે શત્રુને મદદ કરે અથવા તો એ દેશની નાગરિકતા મેળવે તો ભારતની નાગરિકતા આપોઆપ રદ થઈ જાય. આવી રીતના પર રદ થઈ જાય. ખાલી બરખાસ્ત દ્વારા એક રીતે નથી થતી કે તમે બીજા દેશની નાગરિકતા સ્વીકારી લો તોય બંધારણની આધીન ન રહે એ વ્યક્તિ તો ભારતની નાગરિકતા ગુમાવી શકે. અને યુદ્ધ સમયે શત્રુને મદદ કરે, અથવા તો જે આપણે સમજી લો કે ચાઇના સામે યુદ્ધ કરતા હોય ને અહીંના 2-3 ઠુલિયા ચાઇનાની નાગરિકતા લઈ લે તો એને મળે ન મળે. ભારતની નાગરિકતા રદ થઈ જાય, પછી એને ચાઇનામાં જ રહેવું પડે. ચાઇનાની ઓલી બત્તીઓ વેચે પછી અને પોતાનું ગુજરાન ચડાવે. તો એવી રીતના હોઈ શકે. ત્યારબાદ ત્રીજી પ્રક્રિયા જોઈએ, નાગરિકતા અધિનિયમ 1955 મુજબ સરકારી આદેશ અથવા તો વંશીકરણ દ્વારા, વંચિત આદેશ દ્વારા. તો આ કેવી રીતના પ્રક્રિયા છે? તો કેન્દ્ર સરકાર આની સત્તા તો કેની પાસે છે? સંસદ અથવા તો કેન્દ્ર, બંને એક જ છે. કેન્દ્ર આની સત્તા ધરાવે છે. શું હોય? તો કે દેશ અને બંધારણ વિરુદ્ધ ન હોવો જોઈએ. જો વિરુદ્ધ હોય તો આની નાગરિકતા રદ થઈ જાય. રાષ્ટ્ર એટલે કે રાષ્ટ્રીય વ્યહી એટલે કે રાષ્ટ્ર દોષવાળો ન હોવો જોઈએ. હવે રાષ્ટ્રીય દ્રોહ એટલે આગળ આપણે વાત કરીએ ને, યુદ્ધ સમયે વિદેશી અથવા તો જે દેશ સામે યુદ્ધ હાલવું હોય એને મદદ કરે, એની નાગરિકતા લઈ લે, એની સાથે વેપાર કરે વગેરે આવા પોઈન્ટો છે, જે મુજબ તો કે રાષ્ટ્રીય દ્રોહ એ વ્યક્તિને ગણી દેવામાં આવે અને એની નાગરિકતા રદ કરી દેવામાં આવે. ખોટી હકીકત અથવા તો માહિતી ફેલાવે, જેમ કે ઓલો દેશ આક્રમણ કરવાનો છે ને આ સૂત્ર મુજબ ને એવી રીતના ખોટી માહિતી પર કોઈ ફેલાવે ને તો એની નાગરિકતા પણ સમાપ્ત કરી દે ભારત. એ સંસદ પાસે સત્તા છે. અને 7 વર્ષથી વધુ સમય માટે વિદેશમાં જે વસવાટ કરતો હોય ને એ વ્યક્તિ જે વસવાટ કરતો હોય ને એ વ્યક્તિની નાગરિકતા પણ સમાપ્ત કરી શકે સંસદ દ્વારા. આ જો 7 વર્ષમાં એક ક્રાઇટેરિયા છે. 7 વર્ષથી વધુ કોઈ વ્યક્તિ વિદેશમાં રહ્યો હોય અને એવી જાણ થાય કે આ રાષ્ટ્રદ્રોહ એટલે કે રાષ્ટ્રીય દ્રોહ કરે છે, શત્રુઓને મદદ કરે છે, ભારતની માહિતી એને આપે છે, એવા પોઈન્ટો ગણાય છે. જે પ્રૂફ થઈ જાય ને તો એની નાગરિકતા સમાપ્ત થઈ જાય. નકર વેપાર કરવા તો જઈ શકે. આવા કોઈ સબૂતો હાથો લાગે ને તો એને કાઢી મૂકે. અને નોંધણી દ્વારા, હવે જો આ કોઈની સમાપ્ત થઈ ગઈ હોય ને પાછી મેળવવી હોય તો નોંધણી દ્વારા મેળવી શકે. નોંધણીમાં શું હતું? તો કે 5 વર્ષથી ઓછું હોવું જોઈએ અને ગુના કૃત્ય બધીની જાણકારી લેવી જોઈએ. જે 2 વર્ષથી વધુ સમયની સજાનો કાપી હોય એ વગેરે ક્રાઇટેરિયા ફૂલ થાય ને તો એને નોંધણી દ્વારા નાગરિકતા મળી શકે. તો ખાસ કરીને આ ત્રીજી આપણે જોઈ જે સરકારી આદેશો અથવા તો વંચિત આદેશો મુજબ આને થઈ શકે. અને દેશીયકરણ અથવા તો નોંધણી દ્વારા જે નાગરિકતા મેળવે એને કાયદા વધુ લાગુ પડે છે. એ પણ આપણે જોયું હતું અને એને ઓલા એક શપથ લેવા પડે, જે આપણે બધી માહિતી ઓલામાં જોઈ શકીએ. તો આપણે નાગરિકતા સમાપ્ત કરી શક્યા એ મુજબ ચાર્ટર સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ પર જોઈ ગયા 1955નો. આ વગેરે માહિતી યાદ રાખવી. પાછી એકવાર નાગરિકતાના આર્ટિકલની રિવિઝન કરી લઈએ, કારણ કે આર્ટિકલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ.
તો આર્ટિકલ 5 જે ભારત બંધારણ સમયે જે નાગરિક હોય એને નાગરિકતા આપવાની વાત કરતો હતો. આર્ટિકલ નંબર 6 પાકિસ્તાનથી ભારત આવેલા વ્યક્તિની વાત. આર્ટિકલ નંબર 7 ઇન્ડિયામાં હતા, પાકિસ્તાનમાં ગયા અને પાછા ભારતમાં આવ્યા એની વાત. આર્ટિકલ નંબર 8 જે ભારતીય મૂળના હતા એની વાત. આર્ટિકલ નંબર 9 એટલે કે નો બીજી નાગરિકતા, એકલ નાગરિકતા. આર્ટિકલ નંબર 10 બસ હવે જે છે એને જાળવી રાખો, સંસદને એવું કહે. અને આર્ટિકલ નંબર 11 નાગરિકતા સંબંધિત કાયદો બનાવવાની છૂટછાટ અને આ સત્તા સંસદ પાસે છે. તો આ માહિતી એટલી આપણે યાદ રાખવાની છે. ત્યારબાદ શું ભણવાના છે? ત્યારબાદ આ જે કાર્ડ છે ને એ બધી ભણી લઈએ. ઓવર સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ ને પીઆઈઓ ને વગેરે કાર્ડો છે એની વાત કરી લઈએ. તો આની ફૂલ ફોર્મ શું થાય? પીઆઈઓ કાર્ડનું જો પર્સનલ ઓફ ઇન્ડિયન ઓરિજિનલ એનું ફૂલ ફોર્મ થાય છે. જેની શરૂઆત 2002માં થઈ હતી. 2002માં કઈ લાયકાત ધરાવતો હોય અથવા તો કઈ ક્રાઇટેરિયામાં આપવામાં આવે? તો એવો વ્યક્તિ હોય ને, એવો વ્યક્તિ જે કોઈ સમયે ભારતની નાગરિક રહ્યો હોય, એને આવું વગેરે સુવિધા આપવામાં આવે. ટૂંકમાં ભારતમાં પર્યટનને વગેરે પાછું ભારતમાં જ આવે ને, ફેમિલી તો આખી ભારતમાં હોય, જાય તો એ વધીને 2 જણા જાય અને 2 જણા માતા પિતા ભારતમાં હોય, સાસુ સસરા ગમે તે ભારતમાં હોય તો ભારતમાં તો આવવાનો જ છે. તો એવી વ્યક્તિ હોય જે ભારતનો નાગરિક ધરાવતો હોય અથવા તો ભારતનો નાગરિક રહી ચૂક્યો હોય, એવી વ્યક્તિને આ લાભ મળે છે. અથવા આમાં ક્રાઇટેરિયા ગણાય છે, યાદ રહી તો રાખવા. અથવા તો તેના માતા પિતા અથવા તો દાદા દાદી અથવા તો પરદાદા, એટલે 3 પેઢી સુધી હોય જવાનું. પરદાદા અથવા તો પરદાદી. જે ભારત સરકારના જે અધિનિયમ આપણે જોયો હતો ને, ભારત સરકાર અધિનિયમ 1935 મુજબ ભારતમાં વસવાટ કરતો હોય ને, ભારતમાં વસવાટ એ લોકોને આ નાગરિકતા મળી શકે. તો ખાસ કરીને એ લોકોના પીઆઈઓ કાર્ડનો લાભ મળી શકે. પર્સનલ ઓફ ઇન્ડિયન ઓરિજિનલ આનું ફૂલ ફોર્મ થાય છે. અથવા એક ક્રાઇટેરિયા છે. અથવા તો ગૃહ મંત્રાલય અંતર્ગત જે 2002નો જે એક્ટ છે ને, એ યોજના અંતર્ગત આ પીઆઈઓ કાર્ડ મેળવી શકે છે. તો આવી ક્રાઇટેરિયા છે. હવે આમાં જો લાયકાત તો આપણે જોઈ લીધી. પેલા મુશ્કેલી પછી જો હું પેલા ઓલું જોઈ લઈએ. આમાં શું થાય, ફાયદા શું થાય? તો કે હવે તો જો આ પીઆઈઓ કાર્ડ છે ને એને ઓસીઆઈ કાર્ડમાં ફેરવી નાખ્યું છે. ઓસીઆઈ પણ આપણે આગળ જોવાના છે, કારણ કે પીઆઈઓ 2002માં શરૂ થયું હતું, ઓસીઆઈ 2005માં શરૂ થયું હતું. તો આ બંને અટાણે તો મર્જસ છે, તો એ પણ જોઈ લઈએ. હવે આ કાર્ડ કઢાવીએ તો મુશ્કેલ શું પડે? તો જો દર 15 વર્ષે આને રિન્યૂ કરાવવું પડે. આ કાર્ડ રિન્યૂ કરાવવું પડે. જ્યાં સુધી ભારતમાં રહીને 15 વર્ષ સુધી, ત્યાં સુધી વિઝામાંથી ફ્રી, એટલે કે વિઝા મુક્ત મળી શકે. વિઝાની વિઝાની ઝંઝટ, જ્યાં જવું ત્યાં જઈ શકે, આવી શકે. પણ આમાં એક બીજા ક્રાઇટેરિયા છે, આ અને આ 2 યાદ રાખવાના. 6 મહિને તો કે પોલીસ સ્ટેશનમાં તપાસ માટે જવું પડે. તો 6 મહિને પોલીસ સ્ટેશનમાં જવાનો ઝંઝટ વગેરે જે કોણ ફિલફિલ કરશે? તો કે ઓસીઆઈ કાર્ડ એ ફિલફિલ કરશે. એના માટે ઓસીઆઈ કાર્ડ અને પીઆઈઓ કાર્ડને મર્જ કરી દીધા. તો ખાસ કરીને આ મુશ્કેલી જે કોઈ પ્રવાસી આવતો હોય ભારતનો નાગરિક એ ભોગવતો હતો, એટલા માટે આના જ અંતર્ગત એક બીજું કાર્ડ શરૂ કરી દીધું. કયું? તો કે ઓસીઆઈ કાર્ડ. અને ઓસીઆઈ કાર્ડનું ફૂલ ફોર્મ યાદ રાખવું, ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયન એનું ફૂલ ફોર્મ થાય. જેની શરૂઆત આપણે જોઈએ મુજબ કઈ થઈ હતી? ઓવરસન સિટીઝન ઓફ ઇન્ડિયા એની શરૂઆત તો કે ક્યારે થઈ હતી? તો 2005માં થઈ હતી. જે મુજબ શા માટે? હવે આની યોગ્યતા જોઈ લઈએ. ઓલામાં જો ભારતનો નાગરિક તો આમાંય રહે. તો આની યોગ્યતાની વાત કરીએ તો એવો વિદેશી નાગરિક જે ગયો તો કે 26 જાન્યુઆરી 1950, એટલે કે બંધારણ જ્યારે અમલમાં આવ્યું ત્યારની વાત છે. ત્યારનો ભારતની નાગરિકતા અથવા તો ભારતની નાગરિકતા મેળવવા યોગ્યતા ધરાવતો હોય ને, એ લોકોને આ બધી સુવિધા મળશે. 26 જાન્યુઆરી 1950માં આ 2005માં યોજના શરૂ થઈ હતી. અથવા આમાંય અથવા છે.
અથવામાં શું કહે તો કે 26 જાન્યુઆરી 1950 કે તે પછી ભારતનો નાગરિક બની ગયો હોય અથવા તો બનવા માટે યોગ્યતા ધરાવે, જે નોંધણી દ્વારા પ્રકૃતિકરણ દ્વારા જે રીતે બનવા માટે યોગ્યતા ધરાવે એ મુજબ એને મળી શકે. તો એ પણ યાદ રાખવું. અને અથવા સ્થાયક છે કયું તો કે જે અહીં ટૂંકમાં લખી નાખીએ 15 ઓગસ્ટ 1947 પછી ભારતમાંથી નિવાસી હોય અથવા ત્યારનો ભારતનો નિવાસ હોય, આ વ્યક્તિ ભારતનો નિવાસ હોય, આઝાદી પૂર્વેનો ભારતનો નિવાસ હોય ને તો એ લોકોને પણ આ વ્યક્તિને આ મળી શકે. હવે આ વ્યક્તિ અથવા તો એના બાળકોને વગેરેને આનો લાભ મળી શકે. આ ફાયદામાં છે, તે આપણે ફાયદા પર જોઈ લઈએ. લગ્ન સંબંધિત લાભ મળી શકતો નથી, તો એ ખાસ કરીને યાદ રાખવું. ફાયદામાં એને લગ્ન થયા હોય ને એટલે અથવા તો લગ્ન થયા હોય પછી છોકરો આવ્યો હોય એની પત્નીને વગેરેને લાભ આ નથી મળી શકતા. તો એ ક્રાઇટેરિયા યાદ રાખવો. અને આ વ્યક્તિ અથવા તેના બાળકોને ઓસીઆઈ અથવા તો પ્રવાસી જે આપણે વાત કરીએ મુજબ એના સંબંધીને નથી મળી શકતા. ફાયદા શું તો કે વિઝા તો મુક્ત જ મળશે, વિઝા મુક્ત મળશે. પોઈન્ટ નંબર 2 તો કે જે આપણે પોલીસ સ્ટેશને જે રજિસ્ટર અથવા તો એન્ટ્રી આપવાની હતી ને દર 6 મહિને એમાંથી મુક્તિ મળી રહે. બીજો ફાયદો શું તો કે આ પેઢીથી ચાલુ રહે, પેઢી સુધી ફાયદો ચાલુ રહે. એટલે પેઢી સુધી ફાયદો ચાલુ રહે એટલે કે ભારતમાં આવી શકશે. આનું કોઈ ઓલું નથી કે ભારતની નાગરિકતા મેળવી શકે, એ આમાં આવતું જ નથી. તો પેઢી આ જો આનો છોકરો આનો લાભ મેળવી શકશે, આ પિતાએ મેળવી લીધો, આનો છોકરા કેટલા 2-3 હોય તો બધી આનો લાભ મેળવી શકશે એવું કહેવા માંગે છે. તો ખાસ કરીને PIO અને OCI કાર્ડ બંને યાદ રાખવા, કારણ કે સરકારની એક સ્કીમ ઉપર હાલે છે અટાણે, જેની એકની રચના 2002માં થઈ હતી. અટાણે તો બે મર્જર છે, તો 2005 વાળું યાદ રાખજો. ત્યારબાદ NRI કોને કહેવાય એની વાત કરી લઈએ. તો નોન રેસિડેન્ટલ ઇન્ડિયન એનું ફૂલ ફોર્મ થાય સતત 180 દિવસથી વધુની વાત કરીએ, 80 દિવસ કે તેથી વધુ ભારતની બહાર વ્યક્તિ રહ્યો હોય કોઈ પણ કારણોસર, ભણતર હોય, વેપાર હોય, ગમે કોઈ પણ એના પર્સનલ ક્રાઇટેરિયા હોય, આપણે જરાય રસ લેવાની જરૂર નથી. પર્સનલ એ સુધી ભારતની બહાર રહ્યો હોય તો એને તો કે નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન અથવા તો NRI તરીકે ઓળખવામાં આવે છે. જેને તો કે મત આપવાનો અધિકાર હોય, હા પૂરે 100% હોય. એને તો કે ભારતની નાગરિકતા રદ થાય તો કે ના થાય, કારણ કે ભારતનો નાગરિક છે, એ વેપાર કરવા અથવા તો ભણવા ગયો છે, ભણી અને અહીંયા સેટ થઈ જાય તો આપણી નાગરિકતા રદ થઈ જાય, પછતા એ સેટ નથી થઈ. ત્યારબાદ તો બીજું એક જોઈ લઈએ, NPR જોઈ લઈએ. એનું ફૂલ ફોર્મ તો કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર, જે તો કે 2020માં આવ્યું હતું, સપ્ટેમ્બર 2020માં. આમાં શું હતું તો આમાં હતું ભારત દેશના તમામ લોકોની જે લિસ્ટ હશે એ બનાવવાની. તો ભારતના તમામ લોકોની લિસ્ટ બનાવવાની હતી. હવે એમાં તો ભારતનો નાગરિક હોય એ પણ આવી જાય, ભારતની નાગરિકતા લીધી હોય અને બીજી ન લીધી હોય એ વગેરે બધી, ટૂંકમાં ભારતનો નાગરિક હોય ને એ તમામ આવી જાય, કારણ કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર છે. જે ભારતનો નાગરિક ન હોય એ પણ આવી જાય, કાયદેસર હોય, ગેરકાયદેસર હોય, ગમે એ વ્યક્તિ જેટલા બધી ભારતમાં રહેતા હોય ને એ બધી આવી જાય. તો આ એની ગણતરી કરવા માટે એપ્રિલથી શરૂ કર્યું હતું, સપ્ટેમ્બર 2020 સુધી હાલ્યું હતું. આ બધી NPR એટલે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર કરાવવાનું હતું. એ ભારતના તમામ લોકોને જે કાયદેસર હોય, ગેરકાયદેસર હોય, ભારતનો નાગરિક હોય ન હોય કંઈ ફેર ન પડે, આ ભારતનો નકશો હોય ને એની સીમામાં આવે ને એ બધીને લઈ લેવાના હતા. ત્યારબાદ તો કે NRC આવ્યું હતું, નેશનલ રજિસ્ટર ઓફ સિસ્ટર્સ, જે કોઈ પણ દેશ કે રાજ્યના બધા જ જે કાયદેસર નાગરિકો હોય ને એની ગણતરી માટે હતો. અને આ શા માટે લાગુ કરવામાં આવ્યો હતો તો કે 30 જુલાઈ 1918માં લાગુ કરવામાં આવ્યો હતો. કારણ તો કે જે આસામ હતું ને એ પૂર્વાંચલના રાજ્યોમાં ઘૂસણખોરી વધી ગઈ હતી, ખાસ કરીને આસામમાં NRC અપડેટ કરવાનું હતું એના માટે. અને આ અપડેટ જે કા માટે તો કે જેથી રેકોર્ડ રહે સરકાર મેળે કે આપણી મેળે એટલા નાગરિક છે નથી,
કારણ શું આપ્યું હતું? આગળ કીધું એ બાંગ્લાદેશમાંથી જે ઘૂસણખોરી હતી એને રોકવાની. ત્યાંના શરણાર્થીઓ આવ્યા હતા, એને ત્યાં રહેવું તો અહીંની નાગરિકતા આપી દેવાની, ત્યાં જવું હોય તો ત્યાંની નાગરિકતા, એટલે અહીંની નાગરિકતા રદ કરી દેવાની, એવું હતું. અને ઉત્તર પૂર્વના જે ઇનર લાઇન પરમિટના છે ને, એમાં જે ખાસ કરીને ગેરકાયદેસર રીતે જે ઘૂસણખોરી થતી, ખાસ કરીને બાંગ્લાદેશમાંથી, એ લોકોને પરત મોકલવાના હતા. તો આવા કારણોસર આ એનઆરસી આવ્યું હતું, નેશનલ રજિસ્ટર ઓફ સિસ્ટમ. એ ખાસ કરીને આસામ પૂરતી સીમિત તો નહોતું, પણ બધા રાજ્યોમાં, પણ ખાસ કરીને આસામને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાખ્યું હતું. અને આના જ અંતર્ગત આપણે આસામ સમજૂતી પર થઈ હતી, જે આ 2 પોઈન્ટ તમને કીધા એ બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય શરણાર્થીઓને રાખવા અને ઉત્તર પૂર્વ ભારતના પ્રવેશ ગેરકાયદેસર રીતે ઓછો કરવો. ત્યારબાદ જે આપણે વાત કરીને એ મુજબ પેલા આસામ સમજૂતી જોઈ લઈએ. અહીંયા જગ્યા છે તો અહીંયા જ જોઈ લઈએ. આ જ અંતર્ગત આસામ સમજૂતી થાય, સમજૂતી થાય એ કયો થાય તો કે 1985માં થાય. અને અહીંયા અધ્યક્ષ તરીકે કોણ હોય? અધ્યક્ષ તરીકે રાજીવ ગાંધીની હાજરીમાં હોય, રાજીવ ગાંધી. તો ખાસ કરીને સાલવારી શહીદ યાદ રાખવું. આસામ સમજૂતી 1985માં થાય, રાજીવ ગાંધીના સમયમાં થાય. તો આ પણ એક આસામને જ લગતું હતું, જેના વિશે આપણે વધારે ચર્ચા કરવાથી નહીં થાય. ત્યારબાદ સકમા અને હોજાંગા જે શરણાર્થીઓ હતી એને તો કે 13 સપ્ટેમ્બર 2017ના રોજ એને નાગરિકતા આપી દેવાની વાત કરી હતી. તો 13 સપ્ટેમ્બર 2017ના રોજ ગૃહ મંત્રાલય અંતર્ગત 1 લાખ જેટલા લોકો હતા, જેને સકમા અને હોજા બંને જાતિઓ ખાસ કરીને હતી, એને તો કે ભારતની નાગરિકતા આપવાની વાત કરી હતી. ભારતની નાગરિકતા આપવાની વાત કરી હતી. આ કારણેસર શા માટે આને આપવાની હતી? તો કે આ શરણાર્થીઓ હતા જે બાંગ્લાદેશમાંથી વગેરેમાંથી આવ્યા હતા અથવા તો નિકાસ કરી દીધો હતો, એટલા માટે આને આપી દીધી નાગરિકતા ભારતની. આ બંને માટે જ ખાસ કરીને ઓલું નાખ્યું હતું શરણાર્થીઓ માટે. જાતિ સહિત યાદ રાખવાનું, સકમા અને હોજા. હાલ પૂર્વાંતરના રાજ્યોમાં જાતિઓ જોવા મળે છે. હવે પ્રવાસીની આપણે બહુ વાત કરી લીધી, 2 કાર્ડો એના જોઈ લીધા. તો પ્રવાસી ભારતીય દિવસની પણ વાત કરી લઈએ. શા માટે એટલું આઈએમપી? કારણ કે બાપુ આવ્યા હતા. કયા? તો કે મહાત્મા ગાંધી. તો પ્રવાસી ભારતીય દિવસ સંમેલન એક યોજાય, અથવા તો ખાલી પ્રવાસી ભારતીય દિવસ વિશે વાત કરીએ ને તો સપ્ટેમ્બર 2000માં એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેનું નામ તો કે LM સંઘવી હતી. સંઘવીની અધ્યક્ષતાવાળી એક સમિતિની રચના કરવામાં આવી હતી. અને એના દ્વારા જે કહેવામાં આવ્યું, શું કહેવામાં આવ્યું તો કે 9 જાન્યુઆરી જે ક્યારે તારીખ શરૂઆત કઈ કરી હતી? તો 2000માં આવ્યું, એટલે 2003માં અહીંયા કીધું હતું, પહેલો વહેલો યોજાયો હતો પ્રવાસી ભારતીય દિવસ, એટલા માટે. અને શા માટે આ તારીખ આપી હતી 9 જાન્યુઆરી? તો કે 9 જાન્યુઆરી 1915ના રોજ ગાંધી બાપુ આવ્યા હતા. ક્યાંથી? દક્ષિણ આફ્રિકાથી આવ્યા હતા. ક્યાં? તો કે ભારત આવ્યા હતા. અને પછી જ બધી ચાલુ કર્યું હતું ચંપારણ ને ખેડા સત્યાગ્રહ ને બધી અમદાવાદ મિલ મજૂર આંદોલન ને વગેરે પછી જ ચાલુ થયું હતું ને, હિન્દ મહાસાગર, હિન્દ છોડ આંદોલન ને વગેરે. તો એના માટે આ કર્યું હતું. 9 જાન્યુઆરી 2003ના રોજ પહેલો વહેલો પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેના મુખ્ય ગેસ્ટ કોણ હતા? તો કે મોરિશિયસના જે PM નવીન ચંદ્ર રામગુલ્લા હતા, એ મુખ્ય અતિથિ હતા. યોજાયો તો ક્યાં? તો કે નવી દિલ્હી ખાતે યોજાયો હતો, જેના અતિથિની વાત આપણે કરી લીધી. મોરિશિયસના PM નવીન રામગુલ્લા હતા. હવે એક શિલ્લો યાદ રાખી લેવાનો. શિલ્લો હમણાં 18મો યોજાયો ભુવનેશ્વર ખાતે, તો એ પણ યાદ રાખવાનો. 18મો યોજાયો ભુવનેશ્વર ક્યાં આવે? તો કે ઓડિશામાં. જ્યાં યોજાયો એના મુખ્ય અતિથિ તો કે ત્રિનિદાદ અને ટોબેગોના પ્રેસિડેન્ટ હતા, ક્રિસ્ટીન કાંગાલુ હતા. તો આ ખાસ કરીને શિલ્લો પ્રવાસી ભારતીય દિવસ પર યાદ રાખવો છે. ત્રિનિદાદ અને ટોબેગોના ખાસ કરીને મુખ્ય અતિથિ યાદ રાખવાના. અગર પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરી ઉજવાય, આખા ગામને ખબર છે. 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી આવ્યા, એ પણ આખા ગામને ખબર છે. અને ક્યાં યોજાયો? તો કે 18મો યોજાયો, એ એક આંકડો યાદ રાખવાનો. અને ભુવનેશ્વરમાં યોજાયો, એ યાદ રાખવાનો. મુખ્ય અતિથિ
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટે એ વગેરે એટલું યાદ રાખવાનું હોય. કેટલું યાદ રાખવાનું હોય ને એ આવડીએ ને તો એ ગમે એવી એક્ઝામ હોય પાસ થઈ જાય. ત્યારબાદ આપણે જોઈએ એ મુજબ જે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ 2019નો જે 7મો સુધારો છે એ પહેલાં 7 વખત સુધારા કરી ચૂક્યા અને આ 7મો કઈ આવ્યો તો 2019માં તો કે પ્રેસિડેન્ટ આપણા રામનાથ કોવિંદ હતા તૈયાર. જે 3 દેશોમાંથી સહલઘુમતી સમુદાયોને વાત કરી હતી લઈ આવવાની. હવે આ 3 દેશોની વાત કરીએ તો એક પાકિસ્તાન આપણો પાડોશી, બીજો કયો હતો અફઘાનિસ્તાન હતો અફઘાનિસ્તાન, અને ત્રીજો તો કે બાંગ્લાદેશ હતો. આ 3 દેશોમાંથી જે શરણાર્થીઓની સહલઘુમતીઓ હતી ને એ બધીને લઈ આવવાની વાત કરી હતી. તો હવે સ ખાલી જોઈ લઈએ. પેલી કઈ હતી, થોડું આમણું લઈ લઈએ. પેલી તો કે ખિસ્તી હતી, બીજી તો કે જૈન હતી. જ્ઞાની લઘુમતી છે, આપણે લઘુમતી હોય ન હોય એમ ડોટ નોઝ મેટર, તો ખાસ કરીને એ પણ યાદ રાખવાનું. જૈન હતી. બીજાની વાત કરીએ તો બૌદ્ધ હતી. ત્રીજાની વાત કરીએ તો શીખ હતી. ચોથાની વાત કરીએ તો પારસી હતી. અને 5માની વાત કરીએ તો હિન્દુ હતી. આ જે સમુદાયો હતી ને એને ભારતમાં લઈ આવે ને તો ભારતમાં એને શું કહેવાનું તો કે નાગરિકતા જોતી હોય તો આપી દેવાની. એ મુજબ આની વાત કરેલી હતી. તો ખાસ કરીને એ પણ યાદ રાખવું. 3 દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ એમાંથી સમુદાયોને હાંકી કાઢ્યા હતા જેને ભારતે શરણાર્થ આપ્યો હતો. ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, શીખ, પારસી અને હિન્દુ. તો ખાસ કરીને આ યાદ રાખવું હિન્દુ સહિત બધીને. ત્યારબાદ આ તારીખે યાદ રાખવી 31 ડિસેમ્બર 2014ના રોજ અથવા તો તે પહેલાં ભારતમાં પ્રવેશ કર્યો હોય ને તો એ લોકોને 5 વર્ષ ભારતમાં રહેવાનું. ભારતમાં રહી એક ભાષા આવડવી જોઈએ અને રજિસ્ટર કરાવો પછી તો કે 1 વર્ષ ભારતમાં રહેવું પડે. એટલે ટોટલ 6 વર્ષ ભારતમાં રહી અને જે 6 વર્ષ ભારતમાં રહી અને પોતે નાગરિકતા મેળવી શકે. નાગરિકતામાં સુધારો કર્યો હતો. પહેલાં જે 12 વર્ષ આપણે જોયા હતા ને એ મુજબ હવે 2015થી 5 વર્ષ કરી નાખ્યા હતા. તો ખાસ કરીને 5 વર્ષ ભારતમાં રહેવાનું, એક ભાષા આવડવી જોઈએ અને છેલ્લા 1 વર્ષમાં રજિસ્ટર કરાવવું જરૂરી છે. અને જે વર્ષમાં નોંધવું હોય તે વર્ષમાં રજિસ્ટર પણ કરાવવું એ પણ જરૂરી છે. તો આમાં એક સુધારો કર્યો. બીજાની વાત કરીએ તો બીજું કયું હતું તો કલમ નંબર 7D સુધારો કર્યો. આ તો કે OCI કાર્ડ જે આપણે આગળ વાત કરી એ ધારકો ભારત સરકારના જે ગેઝેટ પ્રકાશિત કરે ને એના ઉપર સવાલો ઉઠ્યા હતા તો એને બંધ કરાવવાનું કામ હતું. તો જે ગેર રીતે જે OCI મેળવે ને એ લોકોને ભારત સરકાર સામે પ્રશ્ન નહીં કરવાનો વગેરે એને રદ કરી દેવા. જે વધારાના ખોટી માહિતીથી અથવા તો કોઈના કોન્ટેક્ટમાં હાલ મારા હગાવાલામાં છે તો એવી રીતના કોઈ OCI કાર્ડ કઢવી દે તો એ બધીને રદ કરવાનું આ કામ કર્યું હતું. જે કલમ નંબર 7D સુધારો કરી અને OCI કાર્ડ ધારકો જે ભારતને ગેઝેટ પ્રકાશિત કરે એના ઉપર પ્રશ્ન ઉપાડતા હતા જે ગેરરીતિથી બંધ કરાવી દીધા. અને આ થયું હતું 2019માં જે વાત કરી એ મુજબ. ત્યારબાદ અનુસૂચિત સમયે થોડોક સુધારો કર્યો હતો તો એ પણ જોઈ લઈએ. અનુસૂચિત સની વાત કરીએ તો એ રાજ્યોમાં અનુસૂચિત કયા રાજ્ય આવે અમે મિત્ર એવી રીતના યાદ જ રાખ્યું હતું. અની વાત કરીએ તો અસમ, મેની વાત કરીએ તો મેઘાલય, મીની વાત કરીએ તો મિઝોરમ, ત્રીની વાત કરીએ તો ત્રિપુરા. આ રાજ્યને શું કરવાનું હતું તો આ રાજ્યમાં સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ લાગુ નહીં થાય. ટૂંકમાં સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ લાગુ નહીં થાય કારણ કે આ ઇનર લાઇન પરમિટના રાજ્ય આવે. જો અહીં લાગુ કરે ને તો બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી બહુ વધી જતી હતી. સિનેઈ પાડો હિસ્સાનો બધીનો તો એ વાત યાદ રાખો. ઇનર લાઇન પરમિટના જે રાજ્ય હવે આ થોડુંક અલગ પડી જાય. આ એટલા રાજ્યોમાં તો ઘૂસણખોરી એટલે કે આ એક્ટ લાગુ નહીં જ થાય. પણ ઇનર લાઇન પરમિટ એટલે જે બોર્ડર ઉપર આવેલા રાજ્યો કયા એમાં અરુણાચલ પ્રદેશ આવે. પછી કયો આવે તો કે નાગાલેન્ડ આવે. પછી કયો તો કે મણિપુર આવે અને મિઝોરમ આવે. તો આ વગેરે ઓલા રાજ્યોમાં આવે ને આમાં આવે. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ આમાં પણ આ લાગુ નહીં થાય. સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ કયા તો કે 1900 એટલે કે 2019નું.
તો આ મુજબ યાદ રાખવા, આ 4 રાજ્ય અને બીજા એટલા રાજ્યો. તો મિત્રો આપણે નાગરિકતા સમાપ્ત કરી દીધી છે. આ નાગરિકતા જો આની બહાર એક કોઈ પ્રશ્ન ન આવે અને આવે તો પછી આપણા કિસ્મતમાં સરકારી નોકરી ન હોય તો આવે, કારણ કે કંઈ બાકી નથી રાખ્યું. આ તમારે પીવાયક્યુ ઉપાડી લેવાના. આ વખતે પીવાયક્યુ નથી લેવાના કારણ કે ટાઈમ નથી હમણાં મળતો બહુ ઝાઝો, તો એ વિડીયો લાવવાની ટ્રાય કરી છે. અમે તમારો પ્રતિભાવ જોઈએ એવો મળતો નથી, તો અમે અમારો ટાઈમ કાઢીને વિડીયો લાવીશું. એક સરપ્રાઈઝ પણ તમારા માટે ગોઠવી રહ્યા છે. જો કોન્સ્ટેબલ પહેલાં અને પીએસઆઈ પહેલાં બંને પહેલાં એના પીવાયક્યુ લાવવાની ટ્રાય કરી. પણ એમાં એક શરત છે, જો 500 સબસ્ક્રાઈબ થઈ જાય ને તો આ શરત કામ કરશે, એટલે કે પીવાયક્યુ આવશે. કોન્સ્ટેબલ અને જે પીએસઆઈના જે અગાઉની એક્ઝામમાં મેથ અને રિઝનિંગના જે પીવાયક્યુ પૂછાઈ જાય ને, મેથ્સ અને રિઝનિંગના, એ લઈને આવી અને સોલ્વ પણ કરાવી, કારણ કે આપણે ફાવે તો સોલ્વ કરાવવાની પણ ટ્રાય કરી. એના માટે 500 સબસ્ક્રાઈબર થઈ જાય ને એને બીજે દી જ વિડીયો લાવી, એ પણ ગેરંટી આપું. તો તમારો પ્રતિભાવ ખાસ કરીને જોઈએ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને ભણાવવાની શૈલી કંઈ સુધારા વધારા હોય તો તમે જણાવી શકો. કોમેન્ટમાં બેફામ તમારો એક મિત્ર ગણી અને તમે કહી શકો. આપણે જે સુધારો સારો લાગશે તો એને પણ એડ કરીશું, નહીં સારું લાગે તો ના પાડીશું, બીજું તો શું કરીએ. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. આજના માટે એટલું જ હતું. પાછા બહુ જલ્દી મળવાની ટ્રાય કરીશું. ત્યાં માટે અગાઉના લેક્ચર જોતા જાઓ, રિવિઝન કરતા જાઓ અને તૈયારી ચાલુ રાખો.